Subscribe now and press the bell icon. Never miss an update. Hello friends, welcome to English Pathshala. Today we will learn most useful topic of grammar whose name is preposition. એટલે કે આજે આપણે અંગ્રેજી ગ્રામરમાં પ્રિપોઝિશન એટલે કે નામયોગી અવયવ છે તેનો અભ્યાસ છે એ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે પ્રિપોઝિશન છે એટલે કે નામયોગી અવયવ તે ધોરણ 7 એટલે કે સ્ટાન્ડર્ડ 7થી ગ્રામરમાં આવી જાય છે. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ હશે. તો આપણે છે એ આજે તેનો ઊંડાણપૂર્વક અભ્યાસ છે એ કરીશું. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, પ્રિપોઝિશન તો તેની આપણે છે એ ડેફિનેશન એટલે કે વ્યાખ્યા છે એ સમજશું. તો કોઈ પણ નામ અથવા સર્વનામની આગળ વપરાતા તથા તે નામ અથવા સર્વનામ સાથે સંબંધિત શબ્દને પ્રિપોઝિશન કહે છે. એટલે કે ટૂંકમાં આપણે કહીએ તો કોઈ પણ જે વ્યવસ્થિત સ્થાને જે શબ્દ મૂકવામાં આવે તેને પ્રિપોઝિશન કહે છે. પ્રિપોઝિશનનું આપણે સંધિ છૂટી પાડીએ તો પ્રી પ્લસ પોઝિશન ઇઝ ઇક્વલ પ્રિપોઝિશન. એટલે કે શરૂઆતમાં તે પહેલાં તેનું સ્થાન છે એ નક્કી કરી લેવું, તેને આપણે પ્રિપોઝિશન કહીએ છીએ. બરાબર. તો પ્રિપોઝિશન છે એના ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આપેલા છે એના ટાઈપ્સ, પરંતુ આપણે જે યુઝફુલ થાય છે એટલે કે એક્ઝામમાં તથા રોજિંદી જિંદગીમાં આપણે જે યુઝ કરીએ છીએ તે અહીંયા ટોપિક્સ લીધા છે. ત્યારબાદ વાત કરીએ તો પ્રિપોઝિશનમાં જે બધામાં અલગ અલગ પ્રકારની ડેફિનેશન એટલે કે વ્યાખ્યા છે એ મારી રીતે વિદ્યાર્થીઓને અનુકૂળ પડે તથા સરળ ભાષામાં તે પોતે છે એ મૌલિક ભાષામાં સમજી શકે તે માટે છે એ ડેફિનેશન મેં છે એ પોતાની જાતે છે એ બનાવી છે. તો ચાલો આ વિદ્યાર્થી મિત્રો આપણે છે પ્રિપોઝિશન સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ છે ઇનટુ એટલે કે અંદર અથવા તો માં. તો તેની ડેફિનેશન કે જ્યારે કોઈ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પક્ષી વાતચીત કરતા હોય ત્યારે ઇન વપરાય છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ, પ્રાણી, પક્ષી, પદાર્થ કે કોઈ પણ વસ્તુ હોય તે બંને અંદરો અંદર વાતચીત કરતા હોય ને ત્યારે ઇન છે એનો શબ્દ છે એનો ઉપયોગ થાય છે. ઇન એટલે કે અંદર. ઇન એ સમય પણ દર્શાવે છે. એટલે ઇન છે એ સમય એટલે કે ટાઈમ પણ સૂચવે છે. તો તેના આપણે છે એ ડીપમાં અભ્યાસ કરતા એક્ઝામ્પલ લેશું. તો પહેલું એક્ઝામ્પલ છે સ્ટુડન્ટ્સ આર સિટિંગ ઇન ધ ક્લાસરૂમ. એટલે કે વિદ્યાર્થીઓ છે એ ક્લાસરૂમમાં સિટિંગ એટલે કે બેઠા છે. તો સામે છે વિદ્યાર્થી મિત્રો એ એક પિક્ચર આપેલો છે, તેમાં આપણે જોઈ શકીએ છીએ કે વિદ્યાર્થીઓ છે એ ક્લાસરૂમમાં બેઠા છે. એટલે કે ક્લાસરૂમ છે તેની અંદર બેઠા છે. ઇન એટલે કે અંદર. તો સ્ટુડન્ટ્સ આર સિટિંગ ઇન ધ ક્લાસરૂમ એટલે કે વિદ્યાર્થીઓ છે ક્લાસરૂમની અંદર બેઠા છે. ત્યારબાદ છે બીજું એક્ઝામ્પલ, ધ એગ્સ આર ઇન ધ બાસ્કેટ. એટલે ઈંડાઓ છે એ બાસ્કેટની અંદર છે. ત્યારબાદ થર્ડ, પેરટ ઇઝ ઇન ધ કેજ. એટલે પોપટ છે એ પાંજરાની અંદર છે. ત્યારબાદ છે ફોર્થ, ધ અર્થક્વેક બીકેમ ઇન 2001. એટલે કે 2001માં ધરતીકંપ અથવા તો ભૂકંપ છે એ આવ્યો હતો. અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો નોંધ લેશું કે ઇન છે ને એ સમય દર્શાવવા માટે પણ વપરાય છે. એટલે કે સમય અહીંયા જો છે કે ધ અર્થક્વેક બીકેમ ઇન 2001 એટલે કે 2001માં ધરતીકંપ અથવા ભૂકંપ છે એ આવ્યો હતો. અત્યારે આપણને ખ્યાલ છે કે 2020 ચાલે છે, બરાબર. તો સમય દર્શાવવા માટે એટલે કે 2001માં જે ધરતીકંપ આવ્યો હતો તે દર્શાવવા માટે પણ સમય દર્શાવવા માટે પણ ઇનનો ઉપયોગ છે એ થાય છે. ત્યારબાદ છે ફિફ્થ એક્ઝામ્પલ, આઈ એમ ગોઈંગ ટુ વિઝિટ કાશ્મીર ઇન જૂન. એટલે કે હું જૂનમાં કાશ્મીરની મુલાકાતે જઈશ. એટલે કે અહીંયા છે એ જૂન મહિનો છે તેનો સમય દર્શાવેલો છે કે હું છે એ જૂન મહિનામાં કાશ્મીરની મુલાકાતે જઈશ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે પ્રથમ છે ઇન અને ઇનટુ તે પૂર્ણ થાય છે. ત્યારબાદ છે સેકન્ડ એટ એટલે કે તરફ. તો તેની ડેફિનેશન સમજીએ કે સમય, સ્થળ દર્શાવવા માટે તથા ગામ કે શહેરનું વર્ણન કરવા માટે એટ છે તે વપરાય છે. એટલે કોઈ પણ સમય, સ્થળ, ગામ કે શહેરનું વર્ણન કરવા માટે આ એટ જે પ્રિપોઝિશન છે તેનો ઉપયોગ છે એ થાય છે.
તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે છે એ એક્ઝામ્પલ સમજશું. ફર્સ્ટ એક્ઝામ્પલ, ધ બસ અરાઈવ એટ 3 o'clock. એટલે કે બસ છે એ 3 વાગે અરાઈવ એટલે કે આવવું. તો બસ છે એ 3 વાગે આવશે. તો બસ અરાઈવ એટ 3 o'clock એટલે કે બસ છે એ 3 વાગે આવશે. તો અહીંયા છે એ 3 વાગ્યાનો સમય છે એ ચોક્કસ દર્શાવ્યો છે. તો તે દર્શાવવા માટે અહીંયા એટ પ્રિપોઝિશનનો ઉપયોગ થયો છે. ત્યારબાદ છે સેકન્ડ એક્ઝામ્પલ, ધ ફાધર વિલ બી એટ હોમ. એટલે કે પિતાજી છે એ અત્યારે ઘરે હશે. એટલે કે ચોક્કસ છે એ સ્થળ દર્શાવ્યું છે, હોમ એટલે કે ઘર. ત્યારબાદ છે થર્ડ, રાજ સ્ટડીડ એટ આણંદ. એટલે કે રાજ છે એ આણંદમાં અભ્યાસ કરે છે. તો તેમાં વિદ્યાર્થી મિત્રો આપણે પિક્ચરમાં જોઈ શકીએ છીએ કે એક વિદ્યાર્થી છે એ પોતે બેસીને ઓનલાઈન એજ્યુકેશન એટલે કે ભણવાની જે પ્રક્રિયા છે એ કરી રહ્યો છે. ત્યારબાદ છે ફોર્થ, ધી શોપ ઇઝ એટ બસ સ્ટેન્ડ. એટલે કે દુકાન છે એ બસ સ્ટેન્ડમાં આવેલી છે. તો દુકાન છે એ બસ સ્ટેન્ડે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સ્પેસિફિક જગ્યા એટલે કે જગ્યાનું જે સ્થળનું વર્ણન છે એ કરવામાં આવ્યું છે કે દુકાન છે એ ક્યાં છે, તો કે બસ સ્ટેન્ડે છે. ત્યારબાદ લાસ્ટ, સ્કૂલ ઇઝ ઓપન એટ 7 o'clock. એટલે કે સ્કૂલ છે એ 7 વાગે ખુલે છે અથવા તો ખુલશે. તો અહીંયા છે એ ચોક્કસ એટલે કે સ્પેસિફિક સમય આપવામાં આવેલો કે સ્કૂલ છે એ 7 વાગે જ ખુલશે. તો અહીંયા જે છે સેકન્ડ પ્રિપોઝિશન એટ એટલે કે ચોક્કસ સમય અથવા તો સ્થળ દર્શાવવા માટે છે તેનો ઉપયોગ છે આપણે કરીએ છીએ. તો અહીંયા આપણે 5 એક્ઝામ્પલ જોયા જેમાં આપણે છે એ ચોક્કસ સમય તથા સ્થળનો છે એ ઉપયોગ અહીંયા જોઈ શકીએ છીએ. ત્યારબાદ છે થર્ડ પ્રિપોઝિશન જેનું નામ છે વિથ એટલે કે વડે અથવા તો સાથે. તો કોઈ પણ વ્યક્તિ, સાધન કે વસ્તુની મદદ માટે ઉપયોગ કરાતો હોય ત્યારે વિથ વપરાય છે. તો ઘણી બધી વિદ્યાર્થી મિત્રો ઘણી બધી વખતે આપણે સાંભળીએ છીએ કે આઈ એમ વિથ યુ એટલે કે હું તારી સાથે છું. એટલે કે કોઈ પણ વ્યક્તિ હોય તો તે આપણી સાથે અથવા તો તેનો આપણે ઉપયોગ કરીએ છીએ મદદ માટે ત્યારે છે આપણે વિથનો ઉપયોગ છે એ કરીએ છીએ. તો ચલો આપણે એક્ઝામ્પલ જોઈશું. તો ફર્સ્ટ છે, આઈ વોટ અ લેટર વિથ રેડ ઇંક. એટલે કે હું લાલ ઇંક એટલે કે શાહીની મદદથી લેટર છે એ લખીશ. આઈ વોટ અ લેટર વિથ એટલે કે વડે અથવા તો રેડ ઇંક છે તેની સાથે. ત્યારબાદ છે સેકન્ડ, સી કટ ફિંગર વિથ અન એક્સ. એટલે કે તેણે પોતાની આંગળી છે એ કુહાડી દ્વારા કટ એટલે કે કપાઈ ગઈ. સી કટ ફિંગર વિથ અન એક્સ. એટલે કે તેણીએ છે એ કુહાડી વડે પોતાની આંગળી છે એ કાપી. અહીંયા છે એક્સ એટલે કે કુહાડી. ત્યારબાદ છે થર્ડ, હી કટ ફ્રૂટ વિથ નાઇફ. એટલે કે તે છે એ ફ્રૂટ એટલે કે ફળ છે એ છરીની મદદથી અથવા તો છરી વડે છે એ કાપે છે. નાઇફ એટલે કે છરી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે બાજુમાં એક પિક્ચર જોઈ શકીએ છીએ કે એક માણસ છે પોતે એપલ છે એ કટ કરી રહ્યો છે. તો હી કટ ફ્રૂટ વિથ નાઇફ એટલે કે તે પોતે છે એ ફ્રૂટને નાઇફ એટલે કે છરી અથવા તો ચપ્પુ વડે છે એ કાપી રહ્યો છે. ત્યારબાદ ફોર્થ એક્ઝામ્પલ, અવર પ્રિન્સિપલ વેન્ટ ટુ આબુ વિથ ધ સ્ટુડન્ટ્સ. એટલે કે અમારા પ્રિન્સિપલ છે એ વિદ્યાર્થીઓ સાથે આબુ છે એ વેન્ટ એટલે કે જવું. તો અહીંયા છે એ આપણે વેન્ટ એટલે કે વડે અને સાથે બંનેનો ઉપયોગ કરીને વાક્ય છે એ બનાવ્યા છે. ત્યારબાદ છે ફિફ્થ, યુ મસ્ટ કમ વિથ યોર પેરેન્ટ્સ ટુમોરો. એટલે કે આવતીકાલે તારે તારા મમ્મી પપ્પા સાથે સ્કૂલે છે એ આવવું પડશે. અહીંયા ટીચરે છે કોઈકને પનિશમેન્ટ અથવા તો કોઈક વિદ્યાર્થીને સજેશન આપ્યું છે કે યુ મસ્ટ કમ વિથ યોર પેરેન્ટ્સ ટુમોરો. એટલે કે આવતીકાલે તારે તારા પેરેન્ટ્સ એટલે કે માતા પિતા સાથે સ્કૂલમાં ફરજિયાત આવવું પડશે. મસ્ટ એટલે કે ફરજિયાત, કમ્પલસરી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ફોર્થ પ્રિપોઝિશન બાય એટલે કે દ્વારા, વડે અથવા તો મારફત. તો તેની ડેફિનેશન જોશું. જ્યારે કોઈ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પક્ષી કે પદાર્થ એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે જે સાધનનો ઉપયોગ કરવામાં આવતો હોય તે દર્શાવવા માટે બાય છે વપરાય છે.
એટલે કે સામાન્યપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે આપણે જે કંઈ પણ વેહિકલ અથવા સાધનનો આપણે ઉપયોગ કરીએ છીએ તે દર્શાવવા માટે બાયનો ઉપયોગ જે થાય છે. તો ફર્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈશું કે હી ગોઝ ટુ સ્કૂલ બાય બસ, એટલે કે તે સ્કૂલે છે એ બસ દ્વારા અથવા તો બસ મારફત છે એ જાય છે. તો અહીંયા આપણે સામે પિક્ચરમાં જોઈ શકીએ છીએ કે સ્કૂલ બસ છે એ ઊભી છે, વિદ્યાર્થીઓ છે એ સ્કૂલ બસમાં સ્કૂલ છે એ જાય છે. તો હી ગોઝ ટુ સ્કૂલ બાય બસ, એટલે કે તે છે એ બસ દ્વારા અથવા તો બસ મારફતે છે એ સ્કૂલે જાય છે. આઈ એમ ગોઈંગ ટુ ઓફિસ બાય કાર, એટલે કે હું છે એ કાર દ્વારા અથવા તો કાર વડે અથવા તો કાર મારફતે છે હું ઓફિસ જાઉં છું. ધ ફ્રૂટ્સ વેર સોલ્ડ બાય શોપકીપર, એટલે કે જે ફળો છે એ દુકાનદાર દ્વારા છે એ વેચાય છે. ત્યારબાદ વી ગોઈંગ ટુ સુરત બાય ટ્રેન, એટલે કે અમે છે એ ટ્રેન દ્વારા છે એ સુરત જશું. ત્યારબાદ ફિફ્થ આઈ વિલ બી બેક બાય ધ ઇવનિંગ, એટલે કે હું છે એ સાંજે રિટર્ન આવી જઈશ. બાય ધ ઇવનિંગ એટલે હું છે એ સાંજે આવી જઈશ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે છે એ એક્ઝામ્પલ જોયા કે તેમાં છે એ કોઈ પણ જે વેહિકલ અથવા તો કોઈ પણ જે સાધનનો ઉપયોગ કરીને છે એ કોઈ પણ ક્રિયા છે એ પૂર્ણ કરવામાં આવે છે. ત્યારબાદ ફિફ્થ ઓન એટલે કે ઉપર. તો કોઈ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પક્ષી કે પદાર્થ કોઈ સ્થળ કે તેની ઉપર હોય અને તેને સ્પર્શથી એટલે કે અડીને જોડાયેલો હોય ત્યારે તે દર્શાવવા ઓન વપરાય છે. એટલે કે કોઈ પણ વસ્તુ કે કોઈ પણ જે વસ્તુ હોય છે તે વસ્તુ કોઈ પણ સાથે અડીને એટલે કે તેને ટચ કરીને અડીને તેની ઉપર સ્પર્શથી હોય છે તો તેને દર્શાવવા માટે આપણે ઓન છે એનો ઉપયોગ છે એ થાય છે. અને ઓન છે એ સમય પણ દર્શાવે છે, એટલે કે ઓન છે એનો ઉપયોગ છે એ સમય એટલે કે ટાઈમ દર્શાવવા માટે પણ થાય છે. તો તેનું ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈશું. સ્ટુડન્ટ્સ આર સિટિંગ ઓન ધી બેન્ચ, એટલે કે વિદ્યાર્થીઓ છે એ બેન્ચની ઉપર બેઠા છે. તો આપણને ખ્યાલ છે કે બેન્ચની ઉપર બેઠે એટલે આપણે એના સ્પર્શથી જ બેઠે કે બેન્ચ અને આપણી વચ્ચે ગેપ એટલે કે અંતર તો હોવાનું નથી, સ્વાભાવિક છે કે બેન્ચ ઉપર બેઠીએ તો બેન્ચની સાથે જે આપણે અડીને એટલે કે સ્પર્શથી બેઠા છીએ તો ત્યાં છે આપણો ઓનનો ઉપયોગ છે એ થાય છે. ત્યારબાદ સેકન્ડ બુક્સ આર ઓન ધી ટેબલ, એટલે કે બુક્સ છે એ ટેબલની ઉપર છે. તો અહીંયા બાજુમાં વિદ્યાર્થી મિત્રો આપણે પીછે જોઈ શકીએ છીએ કે એક ટેબલ છે તેની ઉપર 4 બુક્સ આપેલી છે. તો એ બુક્સ છે એ ટેબલને અડીને એટલે કે સ્પર્શથી છે એની ઉપર પડી છે. તો બુક્સ આર ઓન ધી ટેબલ. ત્યારબાદ છે થર્ડ અ કેટ ઇઝ ઓન ધ વોલ, એટલે કે બિલાડી છે એ દિવાલની ઉપર સિટિંગ એટલે કે બેઠી છે. એટલે સ્વાભાવિક છે કે બિલાડી દિવાલની ઉપર બેઠી હોય એટલે એના સ્પર્શિત બેઠી હોય કે હવામાં તો બેઠી ન હોય, બરાબર. એટલે કે અહીંયા છે આપણે ઓનનો ઉપયોગ છે થાય છે. ત્યારબાદ છે ફોર્થ કે આઈ વિલ કમ ઓન મંડે, એટલે કે હું છે એ સોમવારે આવીશ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે છે એ સમય દર્શાવે છે કે આઈ વિલ કમ ઓન મંડે એટલે હું છે એ સોમવારે આવીશ. તો સોમવાર છે એ શું સમય દર્શક થયું. ત્યારબાદ ફિફ્થ કે ધી પ્રોગ્રામ વોઝ ઓન સન્ડે, એટલે કે જે ફંક્શન અથવા પ્રોગ્રામ જે છે કાર્યક્રમ તે સન્ડે છે. તો અહીંયા છે એ પ્રોગ્રામનો સ્પેસિફિક અથવા તો ચોક્કસ સમયગાળો દર્શાવેલો છે કે પ્રોગ્રામ છે એ ક્યારે છે તો કે રવિવાર એટલે કે સન્ડે છે. ત્યારબાદ છે 6 પ્રિપોઝિશન જેનું નામ છે ઓવર એટલે કે ઉપર. તો કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પક્ષી કે પદાર્થ કોઈ સ્થળ કે તેની ઉપર હોય પરંતુ બંને વચ્ચે જગ્યા રહેલી હોય તે દર્શાવવા માટે ઓવર વપરાય છે. એટલે કે કોઈ પણ વસ્તુ હોય તો તે અને અન્ય વસ્તુ સાથે છે એ બંને વચ્ચે શું હોય ડિસ્ટન્સ એટલે કે ગેપ હોય ત્યારે તે દર્શાવવા માટે છે એ ઓવર વપરાય છે. તો આની પહેલાં આપણે જોયું તો તે હતું અડીને ઓન બુક્સ ઓન ધ ટેબલ, એટલે કે બુક છે એ ટેબલની ઉપર અડી હતી, પરંતુ અહીંયા છે એ ડિસ્ટન્સ એટલે કે જગ્યા છે એ રહેલી હોય છે તે દર્શાવવા માટે ઓવરનો ઉપયોગ થાય છે. તો ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. અ ફેન ઇઝ ઓવર ઓન માય હેડ, એટલે કે પંખો છે એ મારા માથા ઉપર આવેલો છે. તો ફેન છે એ મારા માથે ફરે છે. તો વિદ્યાર્થી મિત્રો ફેન એટલે કે પંખો અને આપણું માથું છે તેની વચ્ચે ડિસ્ટન્સ એટલે કે જગ્યા રહેલી હોય છે.
તો તે જગ્યા છે એ દર્શાવવા માટે આપણે ઉપર એટલે કે ઓવરનો ઉપયોગ થાય છે. સેકન્ડ એક્ઝામ્પલ, ધી બર્ડ્સ આર ફ્લાઇંગ ઓવર માય ફાર્મ. એટલે કે પક્ષીઓ છે એ મારા ફાર્મ એટલે કે ખેતરની ઉપર ફ્લાઇંગ એટલે કે ઉડી રહ્યા છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો બાજુમાં જે પિક્ચર છે તેમાં આપણે જોઈ શકીએ છીએ કે ખુલ્લું સરસ મજાનું આકાશ છે અને આકાશમાં છે એ પક્ષીઓ છે એ ઉડી રહ્યા છે. ધ બર્ડ્સ આર ફ્લાઇંગ ઓવર માય ફાર્મ એટલે કે પક્ષીઓ છે એ મારા ખેતરની ઉપર ઉડી રહ્યા છે. તો પક્ષીઓ અને ખેતરની વચ્ચે જે આકાશ છે ત્યાં જગ્યા રહેલી છે એટલા માટે ઓવર છે વપરાય છે. ત્યારબાદ થર્ડ, ધી સ્કાય ઇઝ ઓવર ધી અર્થ. એટલે કે આકાશ છે, ધ સ્કાય ઇઝ ઓવર ધી અર્થ એટલે આકાશ છે એ આપણને ખ્યાલ છે કે પૃથ્વી આકાશ છે એ સમગ્ર એટલે કે વિશાળ હોય છે અને પૃથ્વી છે એ આપણું એક ગ્રહ છે. તો તે બંનેની વચ્ચે ડિસ્ટન્સ આવેલું છે, આપણે આકાશ છે એ જોઈ શકીએ છીએ. ત્યારબાદ ફોર્થ, ધી ક્લાઉડ્સ મૂવ ઓવર ધી સ્કાય એટલે કે વાદળાઓ છે એ આકાશની સાથે છે એ એટલે કે આકાશની ઉપર છે એ રહેલા છે. તો આપણે અહીંયાથી વિદ્યાર્થીઓ જોઈ શકીએ છીએ કે સૌપ્રથમ છે આપણને વાદળા દેખાય છે, ત્યારબાદ છે આકાશ દેખાય છે. તો આકાશ અને વાદળા બંનેની વચ્ચે ડિસ્ટન્સ એટલે કે જગ્યા રહેલી હોય છે. ત્યારબાદ છે ફિફ્થ, ઓવર 500 પીપલ કેમ ટુ સ્કૂલ્સ એન્યુઅલ ફંક્શન. એટલે કે 500 કરતાં વધારે લોકો છે એ સ્કૂલના એન્યુઅલ એટલે કે વાર્ષિક ઉત્સવમાં અથવા તો વાર્ષિક ફંક્શનમાં છે એ આવ્યા હતા. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો છે આપણે જોઈ શકીએ છીએ કે ઓવર 500 પીપલ કેમ ટુ સ્કૂલ્સ એન્યુઅલ ફંક્શન એટલે કે 500 કરતાં વધારે જે પીપલ એટલે કે માણસો છે એ શાળાના ફંક્શનમાં આવ્યા હતા. ત્યારબાદ છે 7, એબોવ એટલે કે ઉપર. કોઈ સપાટ વસ્તુ કે એક જ સપાટી પર કોઈ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થ એક જ ક્રમમાં તેની ઉપર હોય ત્યારે એબોવ વપરાય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ એક સપાટી રહેલી હોય તે સપાટી ઉપર એટલે કે એક જ દિવાલ ઉપર અથવા તો એક જ સપાટીમાં છે એ વસ્તુ ક્રમમાં આવેલી હોય ત્યારે એબોવ છે એ વપરાય છે. તો આપણે છે ઉદાહરણ દ્વારા સમજશું. ફર્સ્ટ, ધ ક્લોક ઇઝ એબોવ ધ વિન્ડો. એટલે કે ઘડિયાળ છે એ બારીની ઉપર આવેલી છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે પિક્ચરમાં જોઈ શકીએ છીએ કે નીચે છે એ બારી છે, ઉપર છે એ વોલ એટલે કે ઘડિયાળ છે એ રહેલી છે. તો ધ ક્લોક ઇઝ એબોવ ધ વિન્ડો એટલે કે ઘડિયાળ છે એ બારીની ઉપર આવેલી છે. તો આપણે જોઈ શકીએ છીએ કે ઘડિયાળ અને બારી છે તેની દિવાલ એક જ સપાટી પર આવેલી છે. નીચે છે એ વિન્ડો એટલે કે બારી છે અને ત્યારબાદ તેની જ એ જ સપાટી ઉપર આગળ છે એ ઘડિયાળ આપણને જોવા મળે છે. ત્યારબાદ સેકન્ડ, જે ટ્યુબલાઇટ ઇઝ એબોવ ધ સ્વિચ બોર્ડ. એટલે કે ટ્યુબલાઇટ છે એ સ્વિચ બોર્ડની ઉપર આવેલી છે. તો સ્વાભાવિક પણ આપણને ખ્યાલ છે કે ટ્યુબલાઇટ હોય અને સ્વિચ બોર્ડ હોય તો તે બંનેની સપાટી એટલે કે દિવાલ છે એ એક જ હોય. ત્યારબાદ છે થર્ડ, અ પિક્ચર ઇઝ હેંગિંગ એબોવ ધ વિન્ડો. એટલે કે વિન્ડો એટલે કે બારીની ઉપર છે એ પિક્ચર એટલે કે ફોટો ફ્રેમ છે, ફોટો છે એ લગાવેલો છે અથવા તો તેની ઉપર છે એ છે. ત્યારબાદ છે ફોર્થ, ફોટો ફ્રેમ ઇઝ એબોવ ધ ક્લોક. એટલે કે ઘડિયાળની ઉપર ફોટો ફ્રેમ છે એ લગાડેલી છે, લટકાવેલી છે. ત્યારબાદ ફિફ્થ, ધ કેમેરા ઇઝ એબોવ ધી બ્લેકબોર્ડ. એટલે કે કેમેરા છે એ બ્લેકબોર્ડની ઉપર આવેલા છે. તો અત્યારે આપણે આધુનિક સમયમાં જોઈ શકીએ છીએ કે દરેક સ્કૂલમાં છે એ સરસ મજાના સીસીટીવી કેમેરાઓ છે તે આવી ગયા છે વિદ્યાર્થીઓનું નિરીક્ષણ કરવા માટે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ તો કેમેરા ઇઝ એબોવ ધ બ્લેકબોર્ડ. એટલે કે બ્લેકબોર્ડની ઉપર કેમેરા છે એ આવેલા છે. ત્યારબાદ છે 8, અપ એટલે કે ઉપર. તો ઉપર તરફ ગતિ કે ક્રિયા સૂચવવા માટે અપ છે વપરાય છે. એટલે કે ઉપરની ગતિ ઉપર તરફની ગતિ અથવા તો ક્રિયા દર્શાવવા માટે અપ છે તેનો ઉપયોગ છે થાય છે. તો ફર્સ્ટ એક્ઝામ્પલ જોશું કે અરુણિમા ક્લાઇમ્બ અપ ધી એવરેસ્ટ. એટલે કે અરુણિમા છે એ એવરેસ્ટ છે એ ક્લાઇમ્બ અપ એટલે કે ચડી ગઈ. તો અહીંયા છે એ ક્લાઇમ્બ અપ એટલે કે એવરેસ્ટ છે, માઉન્ટ એવરેસ્ટ તે ચડવાની ગતિ દર્શાવે છે. તો અરુણિમા છે એ ખૂબ જ પ્રખ્યાત છે. આપણે જાણીએ છીએ કે સૌપ્રથમ મહિલા છે કે જેણે પોતે છે એ માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હતો અને તે પોતાનો જે એમનો પગ છે એ
ફેક એટલે કે નકલી હોય છે. ત્યારબાદ છે સેકન્ડ, હી કેમ અપ ધી સ્ટેર્સ. સ્ટેર્સ એટલે કે દાદરા, એટલે કે છે તે દાદરા પરથી નીચે છે એ આવે છે. હી કેમ અપ ધી સ્ટેર્સ. સ્ટેર્સ એટલે કે દાદરા, તે દાદરામાંથી નીચે છે એ આવે છે. તો અહીંયા છે ઉપરથી નીચે તરફની વિદ્યાર્થી મિત્રો ગતિ સૂચવે છે, એટલા માટે અહીંયા છે એ આપણે ઉપયોગ કર્યો છે. ત્યારબાદ છે થર્ડ, મંકી ક્લાઇમ્બ અપ કોકોનટ ટ્રી. એટલે કે વાંદરો છે એ કોકોનટ ટ્રી એટલે કે નાળિયેરીના વૃક્ષ ઉપર ચડે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે બાજુમાં પિક્ચરમાં જોઈ શકીએ છીએ, એક સરસ મજાનું નાનું એવું મંકી છે, તે કોકોનટના ટ્રી ઉપર છે એ ઉપરની તરફ ચડવાની ક્રિયા અથવા ગતિ છે એ દર્શાવે છે. ત્યારબાદ છે ફોર્થ, પુટ અપ યોર હેન્ડ અપ ઇફ યુ નો ધ આન્સર. એટલે કે તમારો હાથ છે ઊંચો કરો જો તમને આન્સર એટલે કે જવાબ છે એ ખ્યાલ હોય. એટલે કે અહીંયા છે એ ટીચરે પ્રશ્ન પૂછ્યો હશે અને વિદ્યાર્થીઓને કહેતા હશે કે પુટ અપ યોર હેન્ડ ઇફ યુ નો ધ આન્સર. એટલે જો તમને જવાબ ખ્યાલ હોય તો તમે તમારો હાથ છે એ ઊંચો કરો. ત્યારબાદ છે ફિફ્થ, માય હોમ ઇઝ 1 માઇલ અપ ધી રોડ. એટલે કે મારું ઘર છે એ રોડથી 1 માઇલ દૂર છે અથવા તો રોડથી 1 માઇલ ઉપર છે એ આવેલું છે. ત્યારબાદ નાઇન્થ, ઓફ. ઓફ એટલે કે નો, ની, નું, ના. તો કોઈ પણ વ્યક્તિની માલિકી કે સંબંધિત નામની આગળ છે એ ઓફ છે એ વપરાય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ વસ્તુ હોય તે પોતાની માલિકી દર્શાવવા માટે ઓફ છે તેનો ઉપયોગ છે એ થાય છે. તમે એક્ઝામ્પલ જોશો. ફર્સ્ટ છે, ધ સ્ટુડન્ટ્સ ઓફ સ્ટાન્ડર્ડ 9th આર વેરી નોટી. એટલે કે ધોરણ 9ના વિદ્યાર્થીઓ છે એ ખૂબ જ નોટી. નોટી એટલે કે રમતિયાળ છે એ છે. તો અહીંયા બાજુમાં આપણે પિક્ચર્સ છે એમાં જોઈ શકીએ છીએ કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ મજાક મસ્કરી થતો જે છે એ ટાઈમ પાસ કરી રહ્યા છે. તો ધ સ્ટુડન્ટ ઓફ 9th સ્ટાન્ડર્ડ્સ આર વેરી નોટી. તો 9મા ધોરણના વિદ્યાર્થીઓ છે ખૂબ જ વધારે રમતિયાળ છે. ત્યારબાદ સેકન્ડ એક્ઝામ્પલ, ધ ચિલ્ડ્રન ઓફ મનીષાબેન આર વેરી ટોકેટિવ. એટલે કે મનીષાબેનના જે બાળકો છે એ ખૂબ જ ટોકેટિવ. ટોકેટિવ એટલે કે વધારે પડતી વાતચીત કરી અથવા તો આપણી કાઠિયાવાડી ભાષામાં કહીએ વાતોડિયા. તો ચિલ્ડ્રન ઓફ મનીષાબેન આર ટોકેટિવ. એટલે કે મનીષાબેનના જે બાળકો છે એ ખૂબ જ વધારે પડતી વાતોડિયા છે. ત્યારબાદ છે થર્ડ, તો શ્રીદેવી ડેડ ઓફ એટેક. એટલે કે શ્રીદેવી છે તેનું એટેક દ્વારા છે એ મૃત્યુ છે એ થાય છે, તો મૃત્યુ છે તેનું એટેક દ્વારા થયું છે. ત્યારબાદ ફોર્થ, ધ ફર્સ્ટ પેજ ઓફ ધ બુક ડિસ્ક્રાઇબ્સ ધ ઓથર પ્રોફાઇલ. એટલે કે કોઈ પણ જે બુક હોય છે પહેલું પેજ છે બુકનું હોય તે ઓથર એટલે કે કવિ અથવા તો લેખક છે તેનું પ્રોફાઇલ એટલે કે તેના વિશેની માહિતી છે એ દર્શાવતું હોય છે. તો અહીંયા છે ઓફ એટલે કે નો, ની, નું, ના કોઈ પણનો ઉપયોગ છે આપણે કરી શકીએ છીએ. ત્યારબાદ છે ફિફ્થ, આઈ ઓલવેઝ ડ્રીમ ઓફ બિંગ ફેમસ. એટલે કે હું હંમેશા એક ખૂબ જ મહાન, ફેમસ એટલે કે ખૂબ જ મહાન તો ખૂબ જ જાણીતો પ્રખ્યાત થવાનું સપનું છે એ જોઉં છું. આઈ ઓલવેઝ ડ્રીમ ઓફ બિંગ ફેમસ એટલે કે હું હંમેશા છે ખૂબ જ પ્રખ્યાત થવાનું સપનું છે એ જોઉં છું. ત્યારબાદ છે 10th, થ્રુ એટલે કે માંથી. એટલે કે કોઈ પણ માંથી પસાર થવાના સંદર્ભમાં થ્રુ છે એ વપરાય છે. તો અહીંયા આપણે એક્ઝામ્પલ દ્વારા જોશું કે ફર્સ્ટ એક્ઝામ્પલ, રાજ પાસીસ થ્રુ રાજકોટ. એટલે કે રાજ છે એ રાજકોટમાંથી પસાર થાય છે. એટલે કે કોઈ પણ માંથી આપણે પસાર થવાનું હોય ને ત્યારે પછી દાખલા તરીકે આપણે સાળંગપુર જવું હોય તો સ્વાભાવિક છે કે સાળંગપુર જવા માટે આપણે સૌપ્રથમ છે એ બોટાદ આવવું પડે. બોટાદ બાદ છે એ આપણે સાળંગપુર જઈ શકીએ. તો આપણે કહી શકીએ કે પીપલ પાસીસ થ્રુ બોટાદ. એટલે કે લોકો છે એ બોટાદમાંથી પસાર છે એ થાય છે. થ્રુ એટલે કે માંથી એટલે કે પસાર થવું. ત્યારબાદ છે સેકન્ડ, ધ કંપની લોસ્ટ ધ ઓર્ડર થ્રુ પ્રોડક્શન ડીલે. એટલે કંપની છે એને લોસ્ટ એટલે કે ખૂબ જ નુકસાની થઈ ઓર્ડર થ્રુ પ્રોડક્શન ડીલે. એટલે કે પ્રોડક્શન છે ડીલે એટલે કે મોડું થયું તેના માટે છે કંપનીને જે ઓર્ડર છે એ ખૂબ જ નુકસાનકારક સાબિત થયું. ત્યારબાદ છે થર્ડ, આઈ સોલ્ડ માય કાર થ્રુ ઓનલાઈન સર્વિસીસ. એટલે કે મેં મારી કાર છે એ ઓનલાઈન સર્વિસ દ્વારા છે એ વેચી. તો અહીંયા આપણે પિક્ચર દ્વારા જોઈ શકીએ છીએ એકના કાર છે તે સોલ્ડ એટલે કે વેચાયેલી છે
દેખાય છે. તો અહીંયા છે એ ઓનલાઈન સર્વિસીસમાંથી છે એ મેં કાર છે એ સેલ કરી. તો અત્યારે આપણને ખ્યાલ છે ઘણી બધી ઓનલાઈન સર્વિસીસ છે, તેમાં આપણે ઘરે બેઠા ચીજ વસ્તુઓ છે એ વેચી શકીએ છીએ. ત્યારબાદ છે 11 બિયોન્ડ. બિયોન્ડ એટલે કે પેલે પાર, એટલે કે બીજી બાજુ. તો એની ડેફિનેશન સમજશું કે એક પારથી અથવા તો આ પારથી પેલે પાર જવા માટે અથવા એક બાજુથી બીજી બાજુ જવા માટે બિયોન્ડ છે એ વપરાય છે. એટલે કે એક બાજુથી બીજી સામેની બાજુ જવા માટે બિયોન્ડ છે એ વપરાય છે. તેનું એક્ઝામ્પલ જોશું. ફર્સ્ટ, ધેર ઇઝ અ ટેમ્પલ બિયોન્ડ ધી પોન્ડ. ધેર ઇઝ અ ટેમ્પલ બિયોન્ડ ધી પોન્ડ એટલે કે આપણે જોઈ શકીએ કે પોન્ડ એટલે કે તળાવની પહેલે પાર અથવા તળાવની બીજી બાજુ છે એ મંદિર આવેલું છે. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો પિક્ચરમાં જોઈ શકીએ છીએ કે ખૂબ જ પ્રખ્યાત અને ખૂબ જ સુંદર એવું સુવર્ણ મંદિર છે એ દર્શન આપણે થાય છે. તો એમાં દર્શાવવામાં આવ્યું છે કે ધેર ઇઝ અ ટેમ્પલ બિયોન્ડ ધી પોન્ડ એટલે કે પોન્ડ એટલે કે તળાવની બીજી બાજુ તો તળાવને પહેલે પાર છે એ સુવર્ણ મંદિર છે એ આવેલું છે. ત્યારબાદ સેકન્ડ એક્ઝામ્પલ, ધેર ઇઝ અ ગાર્ડન બિયોન્ડ ધી સ્કૂલ. એટલે કે ધેર ઇઝ અ ગાર્ડન બિયોન્ડ ધી સ્કૂલ એટલે કે સ્કૂલની બીજી બાજુ અથવા સ્કૂલની પહેલે પાર છે એ સરસ ગાર્ડન છે એ આવેલું છે. ધેર ઇઝ અ ગાર્ડન બિયોન્ડ ધી સ્કૂલ એટલે કે સ્કૂલની બીજી બાજુ છે એ ગાર્ડન આવેલું છે. ધેર ઇઝ અ હોસ્પિટલ બિયોન્ડ માય હોમ એટલે કે મારા ઘરની બીજી બાજુ તો મારા ઘરની પહેલી બાજુએ છે હોસ્પિટલ એટલે કે દવાખાનું છે એ આવેલું છે. ત્યારબાદ છે 12 બિટવીન. બિટવીન એટલે કે ની વચ્ચે. તો કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી કે પદાર્થ જ્યારે કોઈ પણ બેની વચ્ચે રહેલું હોય ત્યારે બિટવીન છે એ વપરાય છે. તો આપણે એક્ઝામ્પલ દ્વારા સમજશું કે બી ઇઝ બિટવીન એ એન્ડ સી એટલે બી છે એ એ અને સી ની વચ્ચે આવેલો છે. તો આપણને બધાને વિદ્યાર્થી મિત્રો ABCD છે એ આવડતી જ હોય છે, બરાબર. બાલ મંદિરમાંથી આપણને ABCD છે એ શીખવાડવામાં આવે છે. તો આપણને ખ્યાલ છે કે બી ઇઝ બિટવીન એ એન્ડ સી એટલે કે બી છે એ અને સીની વચ્ચે આવેલો છે. અને એક જોક પણ છે, બધા કહેતા હોય છે કે બી છે એ શા માટે ઠંડો છે. તો આપણે કહેતા હોય છે કે એ અને સીની વચ્ચે આવેલો છે એટલા માટે બી છે એ ખૂબ જ ઠંડો છે એ આજે. ત્યારબાદ સેકન્ડ એક્ઝામ્પલ, ધ કાર ઇઝ બિટવીન ટ્રક એન્ડ બસ એટલે કે કાર છે એ ટ્રક એટલે કે ખટારો અને બસની વચ્ચે આવેલી છે. તો અહીંયા આપણે સરસ મજાના પિક્ચરમાં જોઈ શકીએ છીએ કે એક બાજુ બસ છે બ્લુ કલરની, ત્યાર બાજુ છે એ યલો કલરનો ખટારો છે અને એની વચ્ચે ગ્રીન કલરની અને રેડ કલરની કાર છે એ આવેલી છે. તો અ કાર ઇઝ બિટવીન ટ્રક એન્ડ બસ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કાર છે એ બસ અને ટ્રકની વચ્ચે આવેલી છે. ત્યારબાદ થર્ડ, સ્કૂલ ઇઝ બિટવીન રેલવે સ્ટેશન એન્ડ હોસ્પિટલ એટલે કે સ્કૂલ છે એ રેલવે સ્ટેશન અને હોસ્પિટલની વચ્ચે આવેલી છે. ત્યારબાદ છે ફોર્થ, માય હોમ ઇઝ બિટવીન ગાર્ડન એન્ડ ટેમ્પલ એટલે કે મારું ઘર છે એ ગાર્ડન અને ટેમ્પલ એટલે કે મંદિરની વચ્ચે આવેલું છે. ત્યારબાદ છે ફિફ્થ, રાજુ સિટ્સ બિટવીન રામ એન્ડ શ્યામ એટલે કે રાજુ છે એ રામ અને શ્યામની વચ્ચે સિટ્સ એટલે કે બેઠો છે. ત્યારબાદ છે 13 એક્રોસ. એક્રોસ એટલે કે એક બાજુથી બીજી બાજુ જવા અથવા તો રસ્તો ઓળંગવાના અર્થમાં છે એ લેવાય છે. એટલે કે એક બાજુથી બીજી બાજુ જવા માટે જે આપણે રસ્તો ઓળંગીએ છીએ તે રસ્તો ઓળંગવાના અર્થમાં એક્રોસનો ઉપયોગ છે એ થાય છે. જ્યારે કોઈ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી એક છેડેથી બીજા છેડે પહોંચવા કે રસ્તો ઓળંગે ત્યારે એક્રોસ છે એ વપરાય છે. ફર્સ્ટ એક્ઝામ્પલ, ધ બ્રિજ ઇઝ એક્રોસ ધી રિવર એટલે કે બ્રિજ છે એક બાજુથી બીજી જવા માટે બ્રિજ એક્રોસ ધી રિવર એટલે કે વિદ્યાર્થી મિત્રો નદી છે એના એક બાજુથી બીજા બાજુ એટલે કે સ્વાભાવિક છે કે નદી છે તો એક બાજુથી બીજી બાજુ જવા માટે પુલ એટલે તો બ્રિજ છે તેનો ઉપયોગ છે એ થાય છે. તો બ્રિજનો ઉપયોગ શું થાય? એક બાજુથી બીજી બાજુ જવા માટે. ધ બ્રિજ ઇઝ એક્રોસ ધ રિવર એટલે કે બ્રિજ છે થતો જે પુલ છે એક બાજુથી બીજી જવા માટેનો રસ્તો છે એ ઉપયોગ છે એ થાય છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે એક
વાર્તા સાંભળેલી છે તમે બધા વિદ્યાર્થીઓ કે બે બકરી હોય છે, તે એક બ્રિજ એટલે કે પુલ હોય છે, પુલની નીચે ઊંડી એક ખાડી હોય છે, તે બંને બકરીઓ સામસામે આવે છે, પોતાની મગજના ઉપયોગથી એટલે કે પોતાની શાણપણથી છે બ્રિજ પાર કરી જાય છે. તો એવી જ રીતના આપણે છે અહીંયા લાવેલું છે કે ધ બ્રિજ ઇઝ એક્રોસ ધ રિવર, એટલે કે નદી છે એને પાર કરવા માટે અહીંયા એક બાજુથી બીજી બાજુ બ્રિજ છે એ આપેલો છે. ત્યારબાદ છે સેકન્ડ એક્ઝામ્પલ, નરેશ સ્વેમ એક્રોસ ધી પોન્ડ, એટલે કે નરેશ છે એને તળાવની એક બાજુથી બીજી બાજુ છે એ તરીને ઓળંગીને છે એ આવે છે. ત્યારબાદ છે થર્ડ એક્ઝામ્પલ, ટુ ગોડ્સ એક્રોસ બ્રિજ વેરી વાઇઝલી, એટલે કે બે જે બકરીઓ છે એને ખૂબ જ શાણપૂર્વક અથવા તો વાઇઝલી એટલે કે ખૂબ જ હોશિયારીથી અથવા તો છે એ આ બ્રિજ છે એક્રોસ એટલે કે એનો રસ્તો છે એ ઓળંગ્યો. ત્યારબાદ છે 14 બિસાઇડ્સ એટલે કે બાજુમાં. જ્યારે કોઈ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પક્ષી કે પદાર્થ કોઈ સ્થળ કે નજીકમાં એટલે કે બાજુમાં હોય ત્યારે બિસાઇડ છે વપરાય છે. એને એક્ઝામ્પલ જોઈએ, અંકિત ઇઝ સિટિંગ બિસાઇડ ધી અંકિત ઇઝ બિસાઇડ ધી રાકેશ, એટલે કે અંકિત છે રાકેશની બાજુમાં બેઠો છે. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો એક સરસ ક્લાસરૂમનો પિક્ચર આવેલો છે, તેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ પાસે બેઠા છે. તો અંકિત ઇઝ સિટિંગ બિસાઇડ રાકેશ, એટલે અંકિત છે એ રાકેશની બાજુમાં બેઠો છે. એ પિક્ચરમાં જોઈ શકીએ છીએ કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે એકબીજાની બાજુમાં બેઠા છે. ત્યારબાદ સેકન્ડ એક્ઝામ્પલ, ધેર ઇઝ અ ટેમ્પલ બિસાઇડ માય હોમ, એટલે કે મારા ઘરની નજીકમાં તો મારા ઘરની બાજુમાં છે એ મંદિર, ટેમ્પલ એટલે કે મંદિર છે એ આવેલું છે. ત્યારબાદ છે થર્ડ એક્ઝામ્પલ, ધેર ઇઝ અ બ્યુટીફુલ પોન્ડ બિસાઇડ માય સ્કૂલ, એટલે કે મારા સ્કૂલની બાજુમાં અથવા તો મારા સ્કૂલની નજીકમાં એક સરસ સુંદર મજાનું તળાવ છે એ આવેલું છે. અને આપણા બોટાદમાં સરસ મજાનો તળાવ છે પણ એમડી સ્કૂલ છે, એમડી સ્કૂલની પાછળ એક સુંદર મજાનો બોટાદનું આપણે છે રણિયામણું કૃષ્ણસાગર તળાવ છે એ આવેલું છે. એટલે કે દેર ઇઝ અ બ્યુટીફુલ પોન્ડ બિસાઇડ માય સ્કૂલ, એટલે કે મારી સ્કૂલ છે તેની બાજુમાં અથવા તો નજીકમાં સુંદર મજાનું તળાવ છે એ આવેલું છે. ત્યારબાદ છે 15 અંડર એટલે કે નીચે. જ્યારે કોઈ પણ વ્યક્તિ, પ્રાણી કે પક્ષી કોઈ સ્થળની નીચે રહેલું હોય પરંતુ બંને વચ્ચે જગ્યા એટલે કે ડિસ્ટન્સ અંતર રહેલું હોય ત્યારે અંડર છે એ વપરાય છે. તેને એક્ઝામ્પલ જોઈએ. ફર્સ્ટ, પ્રદીપ ઇઝ અંડર ધી ફેન, એટલે કે પ્રદીપ છે એ પંખાની નીચે બેઠો છે. એટલે પ્રદીપ છે એ પંખા નીચે બેઠો હોય એટલે પંખા અને પ્રદીપ વચ્ચે છે એ અંતર એટલે કે ડિસ્ટન્સ છે રહેલું હોય. ત્યારબાદ છે સેકન્ડ, ધ કાઉ ઇઝ સિટિંગ અંડર ધ ટ્રી, એટલે ગાય છે એ ટ્રી એટલે કે વૃક્ષની નીચે બેઠી છે. તો આપણે પિક્ચરમાં જોઈ શકીએ છીએ કે સરસ મજાની ગાય છે એ વૃક્ષની નીચે છે એ બેઠી છે. તો ગાય અને વૃક્ષ એ બંનેની વચ્ચે આપણે જોઈ શકીએ છીએ કે અંતર એટલે કે ડિસ્ટન્સ છે એ દેખાય છે. ત્યારબાદ છે થર્ડ, સ્ટુડન્ટ્સ આર લર્નિંગ અંડર ધી એસી, એટલે કે વિદ્યાર્થીઓ છે એ એસીની નીચે લર્નિંગ એટલે કે અભ્યાસ છે એ કરી રહ્યા છે. અત્યારે ઘણી બધી આધુનિક જમાનામાં મોડર્ન સ્કૂલોમાં એસી છે એ આવી ગયા છે, એટલા માટે એક્ઝામ્પલ જે લેવામાં આવે છે કે સ્ટુડન્ટ્સ આર લર્નિંગ અંડર ધી એસી. ત્યારબાદ છે 16, આફ્ટર એટલે કે પછી અથવા તો પાછળ. તો જ્યારે કોઈ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પક્ષી કે પદાર્થ પછી કે પાછળ હોય એટલે કે સ્થાન અને સમય દર્શાવવા માટે છે એ આફ્ટરનો ઉપયોગ છે એ થાય છે. તો આપણે એક્ઝામ્પલ દ્વારા સમજશું. તો ફર્સ્ટ એક્ઝામ્પલ જોશું વિદ્યાર્થી મિત્રો કે હી વિલ ગો આફ્ટર અન અવર, એટલે કે તે 1 કલાક પછી છે એ જશે. હી વિલ ગો એટલે કે ભવિષ્યકાળ છે, 1 કલાક પછી છે એ જશે. ત્યારબાદ છે સેકન્ડ એક્ઝામ્પલ, ધ પોલીસ મેન ઇઝ રનિંગ આફ્ટર થીફ, એટલે કે પોલીસ છે એ ચોરની પાછળ દોડી રહ્યા છે તો દોડે છે. અહીંયા આવ્યું ચોરની પાછળ એટલે કે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે એની પાછળ પીછો કરવો તેના અર્થમાં થાય છે. ત્યારબાદ છે થર્ડ, ધ ટોમ ઇઝ રનિંગ આફ્ટર અ જેરી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ટોમ એન્ડ જેરી કાર્ટૂન ખૂબ જ સરસ અને ખૂબ જ પ્રખ્યાત છે, ઘણા બધા વિદ્યાર્થીઓ જોતા હશે. તો અહીંયા છે આપણે દર્શાય છે બાજુના પિક્ચરમાં કે ટોમ છે એ જેરીને પકડવા માટે જેરીની પાછળ છે એ દોડી રહ્યો છે. તો
ટોમ ઇઝ રનિંગ આફ્ટર જેરી, એટલે કે ટોમ છે એ જેરીને પકડવા માટે તેની પાછળ છે એ દોડી રહ્યો છે. ત્યારબાદ છે 70 ફ્રોમ એટલે કે થી. આપણે કોઈકને પૂછતા હોઈએ છીએ, અનનોન વ્યક્તિ હોય તો આપણે પૂછીએ કે વેર આર યુ ફ્રોમ, એટલે કે તું ક્યાંથી હતો, તો તમે ક્યાંથી આવેલા છો. તો અહીંયા આપણે ડેફિનેશન જોશું કે કોઈ સ્થળ કે વસ્તુમાંથી કંઈક મેળવવાનું હોય તથા ચોક્કસ સમય અને સ્થળ દર્શાવવા માટે ફ્રોમ છે એ વપરાય છે. તો ફર્સ્ટ એક્ઝામ્પલ છે વી ગેટ વોટર ફ્રોમ ધી અર્થ, એટલે કે પૃથ્વીમાંથી આપણને પાણી છે એ મળે છે. તો અહીંયા છે ફ્રોમ એટલે કે થી, તો પૃથ્વીમાંથી આપણને પાણી છે એ મળે છે. તો અહીંયા ડેફિનેશનમાં જોઈ શકીએ છીએ કે કોઈ કંઈક વસ્તુમાંથી કંઈક મેળવવાનું હોય તો ચોક્કસ સમય દર્શાવવા માટે ફ્રોમ છે એ વપરાય છે. ત્યારબાદ છે સેકન્ડ એક્ઝામ્પલ કે વી મેક કર્ડ ફ્રોમ મિલ્ક, એટલે કે આપણે છે એ દૂધમાંથી દહીં બનાવીએ છીએ. કર્ડ એટલે કે દહીં, મિલ્ક એટલે કે દૂધ. વી મેક કર્ડ ફ્રોમ ધી મિલ્ક, એટલે કે આપણે દૂધમાંથી છે એ દહીં બનાવીએ છીએ. સરસ મજાના બાજુમાં છે એ પિક્ચર આપેલો છે, તેમાં ગ્લાસમાં દૂધ ભરેલું છે. ત્યારબાદ છે વાટકામાં દહીં છે, અને ત્યારબાદ છે ડિસ્પોઝેબલ પ્લેટમાં ચીઝ આપેલું છે. ત્યારબાદ છે થર્ડ આઈ વર્ક ફ્રોમ મોર્નિંગ ટુ ઇવનિંગ, એટલે કે હું સવારથી સાંજ સુધી વર્ક એટલે કે કામ છે એ કરું છું. ત્યારબાદ છે 18 અલોંગ એટલે કે ની સમાંતર હતો, ની સાથે. તો એની ડેફિનેશન જોશું કે એક છેડાથી બીજા છેડે સુધી જવા માટેનો રસ્તો પસાર કરવાના માટે અલોંગ છે એ વપરાય છે. એટલે કે એક જગ્યાએથી તો એક રસ્તેથી બીજે રસ્તે જવા માટે પસાર કરવા માટે એલોંગ છે એનો ઉપયોગ છે એ થાય છે. ફર્સ્ટ એક્ઝામ્પલ વી વોક અલોંગ ધી આશ્રમ રોડ, એટલે કે અમે આશ્રમ રોડ છે એક છેડેથી બીજા છેડે સુધી ચાલીને જઈએ છીએ. તો જોશું વી વોકડ અલોંગ ધી આશ્રમ રોડ, એટલે કે અમે છે આશ્રમ રોડ ઉપર એક છેડેથી બે છેડે ચાલીને ગયા હતા. ત્યારબાદ છે સેકન્ડ એક્ઝામ્પલ ધેર વેર ગ્રીન ટ્રીઝ અલોંગ ધી હાઈવે, એટલે કે હાઈવે છે તેમાં એક છેડેથી બે છેડે જોવા માટે તો પસાર સુધી છેક સુધી છે એ હાઈવેમાં ગ્રીન ટ્રીઝ એટલે કે લીલા વૃક્ષો છે એ આવેલા છે. તો અહીંયા આપણે પિક્ચરમાં જોઈ શકીએ છીએ કે હાઈવે છે, હાઈવેમાં બંને બાજુ છે એ સરસ મજાના લીલા વૃક્ષો છે એ એક છેડાથી બે છેડા સુધી જવા માટે એટલે કે રોડ પસાર કરીએ ત્યારે વૃક્ષો છે એ સાથે સાથે છે એ ચાલે છે. આપણે આપણું ગુજરાતનું જે કેપિટલ એટલે કે ગાંધીનગર છે, પાટનગર આપણા ખ્યાલ છે, ગાંધીનગર છે એ ગ્રીન સિટી કહેવામાં આવે છે. તો ગાંધીનગરમાં છે એ વધારે પડતા લીલા વૃક્ષો છે એ હાઈવે એટલે કે રોડની બંને બાજુ છે એ આવેલા છે. ત્યારબાદ છે થર્ડ એક્ઝામ્પલ ઇચ સક્સેસ હેઝ સમ ફેલિયર એલોંગ ધ વે, એટલે કે દરેક સફળતા છે તેમાં કોઈ પણ રસ્તામાં અથવા તો સફળતાના રસ્તા ઉપર છે નિષ્ફળતા છે એ રહેલી હોય છે. તો આપણને ખ્યાલ છે કે સફળતા મેળવવા માટે ક્યારેક છે નિષ્ફળ થવું પણ જરૂરી છે. કેમ કે નિષ્ફળ થઈશું તો જ આપણને છે એ સફળતાનો ખ્યાલ છે એ આવે છે. એટલે કે દરેક સફળતા મેળવવા માટે આપણે છે એ ફ્રોમ ફેલિયર અલોંગ ધ વે, એટલે કે આપણા રસ્તામાં છે એ ફેલિયર એટલે કે નાસીપાસ થવું અથવા તો આપણે છે ફેલિયર એટલે કે મુસીબતો છે એ સામનો છે એ થાય છે. ત્યારબાદ છે 90 એમોંગ એટલે કે ની વચ્ચે, જ્યારે કોઈ વ્યક્તિ વસ્તુ પ્રાણી કે પદાર્થ કોઈ સમૂહ કે જૂથની વચ્ચે હોય ત્યારે એલોંગ છે વપરાય છે. એટલે કે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો જૂથ સમૂહ કે ટોળો હોય ને ટોળાની વચ્ચે છે કોઈ પણ વ્યક્તિ અથવા તો પ્રાણી પક્ષી પદાર્થ છે રહેલું હોય ને તે દર્શાવવા માટે એલોંગ છે વપરાય છે. ફર્સ્ટ એક્ઝામ્પલ તુષાર ઇઝ એમોંગ અસ, એટલે કે તુષાર છે આપણી વચ્ચે ઉપસ્થિત છે, આપની વચ્ચે. તુષાર ઇઝ એમોંગ અસ એટલે કે તુષાર છે આપણી વચ્ચે ઉપસ્થિત હાજર છે. ત્યારબાદ છે સેકન્ડ એક્ઝામ્પલ ધ થીફ સીટ એમોંગ ધ પોલીસ, એટલે કે ચોર છે પોલીસની વચ્ચે બેઠો છે. સ્વાભાવિક છે પોલીસ સ્ટેશન હોય એમાં ઘણા બધા પોલીસ મિત્રો છે એ કામ કરતા હોય અને ચોર છે બેઠો હોય એટલે ધ થીફ સીટ એમોંગ ધ પોલીસ, એટલે કે પોલીસના સમૂહમાં અથવા જૂથમાં છે એ ચોર છે એ બેઠો છે. ત્યારબાદ છે થર્ડ એક્ઝામ્પલ ટીચર ઇઝ સ્ટેન્ડિંગ
એમોંગ ધ સ્ટુડન્ટ્સ એટલે કે શિક્ષક છે એ વિદ્યાર્થીઓની વચ્ચે ઊભા છે. તો અહીંયા આપણે સરસ મજાનો એક મારો ખુદનો જ પિક્ચર છે આ મેં અહીંયા મૂક્યો છે. તો તેમાં દર્શાવે છે કે વિદ્યાર્થીઓ છે એ શાંતિથી બેઠા બેઠા અભ્યાસ કરે છે અને હું પોતે છે એ વિદ્યાર્થીઓને અંગ્રેજી એટલે ગ્રામર છે તેનો અભ્યાસ છે એ કરાવી રહ્યો છું. તો ટીચર ઇઝ સ્ટેન્ડિંગ એમોંગ ધ સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થીઓ છે એટલે કે વિદ્યાર્થીઓની વચ્ચે ટીચર છે એ ઊભેલા છે. ત્યારબાદ લાસ્ટ પ્રિપોઝિશન છે 20 બિફોર એટલે કે પહેલાં તો નહીં પહેલાં સમય દર્શાવવા માટે બિફોર છે એ વપરાય છે. એટલે કે જ્યારે કોઈ પણ બે વ્યક્તિ વસ્તુ પ્રાણી પક્ષી કે પદાર્થ હોય તેમાં એક છે એ આગળ હોય અને બીજું છે એ પાછળ હોય તો તે દર્શાવવા માટે આપણે છે બિફોરનો ઉપયોગ છે એ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે છે એક્ઝામ્પલ જોશું કે અ ડિયર રેન બિફોર અ ટાઈગર એટલે કે હરણ છે એ વાઘની પહેલાં થતો વાઘની આગળ છે એ દોડે છે. તો અહીંયા આપણે પિક્ચરમાં જોઈ શકીએ છીએ કે એક આપણું રાષ્ટ્રીય પ્રાણી છે વાઘ તે પાછળ દોડે છે, હરણ ડિયર છે એ બિચારું આગળ દોડે છે. તો અહીંયા છે આપણે વાપરી શકીએ છીએ કે અ ડિયર રેન બિફોર અ ટાઈગર એટલે કે હરણ છે એ ટાઈગર એટલે કે વાઘની પહેલાં રનિંગ રેન એટલે કે દોડે છે. ત્યારબાદ છે સેકન્ડ એક્ઝામ્પલ અ કેટ ઇઝ રનિંગ બિફોર અ ડોગ એટલે કે બિલાડી છે એ કૂતરાની આગળ છે એ દોડે છે. એ વિદ્યાર્થી મિત્રો જેમ હરણ છે તેમ બિલાડી છે, પાછળ ટાઈગર છે, તેવી જ રીતના કૂતરો છે. એટલે કે બિલાડીની પાછળ છે એ કૂતરો છે એ દોડે છે, બિલાડી છે કૂતરાની પહેલાં એટલે કે બિફોર છે એ દોડે છે. ત્યારબાદ લાસ્ટ એક્ઝામ્પલ આઈ શેલ કમ બિફોર 7 o'clock એટલે કે હું 7 વાગ્યા પહેલાં છે આવી જઈશ. અહીંયા છે આઈ શેલ કેમ બિફોર 7 o'clock એટલે કે હું 7 વાગ્યા પહેલાં છે એ આવી જઈશ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણા જે 20 ટાઈપ્સ એટલે કે જે તમારે યુઝફુલ થાય અથવા તો એક્ઝામમાં જે છે તમારે મોસ્ટ ઓફ જે યુઝ થતા હોય અને રોજિંદી જિંદગીમાં પણ આપણે જે પ્રિપોઝિશન એટલે કે નામયોગ્ય એનો ઉપયોગ કરતા હોય તે 20 અહીંયા આપણે છે જેની માહિતી આપી. તો હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીઓના છે એ પ્રિપોઝિશનનો ઊંડાણપૂર્વક સમજ છે એ આવી ગઈ છે. કોઈપણ વિદ્યાર્થીને કોઈ પણ સમસ્યા હોય તો તે કોમેન્ટમાં જણાવી શકે છે. થેન્ક યુ ફોર વોચિંગ ઇંગ્લિશ પાઠશાલા.